ભગવાનનું ભજન. જે આપણા ઈષ્ટદેવ હોય એમાં કોઈ ખર્ચો નથી ભજન કરવામાં, એના નામ જપ કરવા. ઘણા બધા આપણા જીવનમાં કોઈ એવા સંકટ સમય આવતા હોય ને એના દરવાજા, ઈશ્વરની પ્રાર્થના ને ઈશ્વરનું ભજન એ દરવાજા ખોલી નાખે. અને એટલા માટે જે નામ, હું તો કહું છું ને, મૂળ તત્વ એક છે. જે નામથી ભજવા હોય અને આપણે એ નામથી ભજવા. રામથી ભજો, કૃષ્ણથી ભજો, સ્વામિનારાયણ નામથી ભજો, માતાજીના નામથી ભજો. ગમે ત્યાં વરસાદ દુનિયામાં પડે એ બધુંય પાણી સમુદ્રમાં જાય એમ ભજન ગમે એ નામથી કરો એ ઉપર વાળાને જ પોગે. એ મૂળ તત્વ એક છે. અને એટલા માટે ભજન છે ને એમાં બહુ મોટી તાકાત છે. ભજન એટલે આ રાતે ડાયરા કરો એ ખાલી હું નહીં કહેતો ગાવાય. ભજન એટલે ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરની પ્રાર્થના, એના નામ જપ, એનું ધ્યાન, એને અર્થે જીવન જીવવું, એને રાજી કરવા માટે કાર્ય કરવું, આ ભજન છે. જીવનમાં થોડું થોડું ભજન કરવું. સવાર સાંજ એક આ કથામાંથી એક તો બને તો સવારમાં રોજ થોડી ભગવાનની પૂજા કરવી. જે આપણા ઈષ્ટદેવ હોય થોડી વાર બને તો ઘરે ને ઘરે આપણા ઘરમાં ભગવાનનું મંદિર હોય ત્યાં થોડી વાર ઈશ્વરની માળા કરીએ, નામ જપ કરીએ. કોઈ દેવસ્થાનમાં રોજ એકવાર મંદિરે દર્શન કરવા જાય. જે આપણા ઈષ્ટદેવ હોય, જે ભગવાન ગમતા હોય. હું કોઈ વાડાવાડીમાં માનતો નથી. મારું બ્લડ ગ્રુપ છે ને એ ઓ પોઝિટિવ છે. હા, ઓ એટલે આમ રાઉન્ડ એમાં બધું આવી જાય. બાકી તો ઘણા લોકો સંકુચિતતાઓ રાખતા હોય છે કે એક ભગવાનને માનતા હોય એટલે બીજાનું નામી ન લેતા હોય. અને હું એવું નહીં, કોઈ પણ નામ લ્યો. હું તો એટલું માનું છું કે બધું ભગવાનના જ નામ છે. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી, બધા ભગવાનના નામ છે. એટલે એને નામના નામી કહેવામાં આવે અને ધામના ધામી કહેવામાં આવે. બધા નામ એના છે. હરિનામ કરવું, એના જપ કરવા, રોજ એકવાર ઈશ્વરના મંદિરે દર્શને જાવ. અમુક કામ છે ને ભાઈ, એ આપણા બુદ્ધિબળથી ન થાય, એ આપણી પુરુષ પ્રયત્નથી ન થાય, એ ઈશ્વરની કૃપાથી જ થાય. અમુક તો એવું હોય ને કે આપણને આમ દેખાય નહીં, પણ મારા મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. 100 વીઘા જમીન હોય પણ ઉપરવાળો વરસાદ ન વરસાવે તો વાવો હું ભાઈ? કયો લ્યો હાલો, 100 વીઘા જમીન હોય, વરસાદ ન વરસે તો વાવવું શું? અને અમુક ઈશ્વરની કળાઓ તમે જુઓ, એની કુદરતની કરામત. જમીન એટલે માટી, ઉપરથી પાણી વરસાદ પડે, ઈશ્વર વરસાવે. પાણી ને માટી બે ભેગા થાય, એ માટીમાં તમે જે વાવો ને બધું થાય. મગફળી વાવો, ગાડા મોઢે મગફળી થાય ને એમાં ડબ્બા મોઢે તેલ નીકળે ભાઈ. તેલ આવ્યું ક્યાંથી? જમીનમાંથી, ધૂળમાંથી. આમ આપણે એને ધૂળ કહીએ. કોઈના કાંઈ ચીજ હોય ને તો આપણે ઘણીવાર એમ એનામાં તો ધૂળનોય માલ નથી, એમાં તો ધૂળનોય માલ નથી. એટલે ધૂળને આમ આપણે આમ તિરસ્કૃત ગણતા હોઈએ, પણ હકીકતમાં તમે જોવા જાઓ તો ધૂળમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય નથી. આ ધૂળમાં કેટલો માલ! હીરાની ખાણો ભગવાને ધૂળમાં રાખી, સોનાની ખાણો ધૂળમાં રાખી, ચાંદીની ખાણો ધૂળમાં, ડીઝલ પેટ્રોલના કૂવા બધાય ધૂળમાં રાખ્યા. કોઈ પણ ચીજ ધૂળમાં તમે જમીનમાં વાવો, શેરડી વાવો તો તમારે ગાડા મોઢે એમાંથી ગોળ ને ખાંડ ને સાકર બધું થાય. તમે આમ જો મગફળી વાવો તો તેલ થાય, ઘઉં વાવો, બાજરો વાવો, મકાઈ વાવો, આ બધા કપડાં પહેરીએ આપણે, પણ કપાસ વાવો એમાંથી રૂ થાય ને એમાંથી કપડાં થાય. આ ધૂળમાં એણે કેટલો ખજાનો રાખ્યો છે એ કાંઈ ખબર નહીં પડે આપણને. અને વળી પાછું આમ કરામત તમે જો, માંડવીનું મગફળી હોય એનો દાણો એટલો હોય. હવે દાણાની અંદર જે જરાક અમથું બીજ હોય એ બીજ કહેવાય. ભગવાને કળા કેવી ગોઠવી કે દાણો ભૂમિમાં પડે, સીધો એ પૃથ્વીમાંથી પોતાનું પોષણ ન મેળવી શકે, એટલે એટલો દાણો ભગવાને બનાવ્યો. એ બે ફાડા તમે કરો ને તો એક ફાડાની આગળ જરાક અમથું આમ ત્રિકોણ આકારનું મીંજ હોય, બીજ તો એટલું જ કહેવાય.
એ બીજમાંથી કોટો ફૂટે, પણ એ ખોરાક ક્યાંથી મેળવે? એટલે જ્યાં સુધી મોટું ન થાય એ બીજ જમીનમાંથી, ત્યાં સુધી દાણામાંથી ખોરાક મેળવે અને પછી જમીનમાંથી ખોરાક મેળવે. માંડવીના દાણાના બીજમાં ભગવાને એવી કરામત મૂકી છે, એને ખબર પડી જાય કે મારે આ જમીનમાંથી કયા કયા તત્વ ખેંચવાના છે. મારે આટલું જ ખેંચવાનું. જમીનમાં તો બધું છે. લીમડો વાવો એટલે કડવાણી ખેહે, અને શેરડી વાવો એટલે ગળપણ ખેહે. શેરડીયું કડવાણીયું મળ્યું હોય ખેહવા તો લ્યો. તમે ક્યારેક કલ્પના કરજો, ખેડૂતો છો તમે બધા, વિચાર કરો, લ્યો આવું થયું હોત તો. હવે આ કરામત કોનામાં મૂકી? ઓલા બીજમાં. બીજને આધારે એને ખબર પડે કે મારે આમાંથી શું શું તત્વ ખેંચવાનું છે. હાલો, લીમડાનું બીજ ઝીણું એવું, લીંબોળી કેવડી, એની અંદર નાનું એવું બીજ, પણ એને ખબર પડી જાય કે મારે આવું જ તત્વ ખેંચવાનું છે. એટલે ડાળા, પાંદડા, ફૂલ, ફળ બધું એને આધારે જ થાય. આંબો વાવો, કેરી, એટલે એને આધારે જ બધા તત્વો બહાર આવે. ચીકુડી વાવો તો એને આધારે જ બધું જમીનમાંથી બહાર આવે. આ કુદરતની કળા છે. એટલે કળા અપરંપાર, પ્રભુ એમાં પહોંચે નહીં વિચાર, હરિ તારી કળા અપરંપાર. અને એટલા માટે રોજ ઈશ્વરનું, અને આમાં એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. વિના ઇન્વેસ્ટમેન્ટનો ધંધો હોય ને તો એ ભગવાનનું ભજન છે ભાઈ. લ્યો હાલો, હા, 1 રૂપિયાનો ખર્ચો નહીં ભગવાનનું ભજન કરવામાં. અને એટલા માટે મારે તમારે બધાએ થાય એટલું ઈશ્વરનું ભજન કરવું. અને ભાઈ ભજન કરે ને એને કોઈ દી આ દુનિયામાં કંઈ ખૂટતું જ નથી. આ જો ને અમે બધા સાધુ બાવાઓ છે, અમારી ક્યાં કોઈને ફેક્ટરીઓ હાલે છે, પણ તોય બધું ભગવાન દીધા જ કરે. ભજન કરે એને કોઈ દી કાંઈ વાંધો આવતો નથી. અને આ ગુજરાતની ભૂમિની, એમાં આ બાજુ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રની આ ભાવનગર બધી ભૂમિ જુઓ, જ્યાં જ્યાં સાધુ મહાત્મા થયા ત્યાં હરેહરના હાથ પડે, કોઈ ક્યાંય રૂપિયા લેવામાં આવતા નથી, બધાને જમાડવામાં આવે. એટલે ઈશ્વરનું ભજન. અને એક વાત એ બી મારે તમને કહેવી, નારદજી હતા, એણે ભજન કર્યું તો આજ કેટલી મોટી પદવીને પામ્યા. રાધાજી હતા, એણે કૃષ્ણનું ભજન કર્યું તો આજ કૃષ્ણની હાર્યોહાર રાધાની પણ મૂર્તિઓ પધરાવવામાં આવે. અને કૃષ્ણનું નામ તો પછી લેવામાં આવે, પહેલાં રાધે કૃષ્ણ થાય. તમે જો આ શબરી હતી, એની પાસે નહોતી કોઈ સત્તા, નહોતી કોઈ સંપત્તિ, નહોતી કોઈ રૂપ કે કળા. એણે ભગવાન રામને ભજ્યા. વર્ષો થઈ ગયા પણ શબરીને બધા ઓળખે. લ્યો, જ્ઞાતિ તો ભીલડી હતી, આ લોકનું કાંઈ નહોતું. ભગવાન ભજ્યા તો શબરીને કોણ ન ઓળખે? આ ગોપીઓ, એની પાસે શું બુદ્ધિ કે શું કળા કે શું સંપત્તિ કે સત્તા હતી, પણ એણે ભગવાન કૃષ્ણને ભજ્યા. આજ આખી ભારતભરની બધી જનતા ગોપીને ઓળખે, કારણ કે એણે ભગવાન રાખ્યા. એ જેણે જેણે ઈશ્વર ભજ્યા છે, હા, એની વાત જ જુદી છે. બાકી હું તમને કહું કે આપણી 8મી પેઢીમાં કોણ બાપા હતા એ આપણને ન ખબર હોય, કયો હાલો. પણ જેણે ભગવાન ભજ્યા એવા સંતો ને એવા ભક્તો આ દુનિયામાં અજર અમર બન્યા. સ્વામી લખે કે એક પારસમણી આવે, લોઢું હોય, એ પારસમણીને અડાડે એટલે એમાંથી લોઢું સોનું બની જાય, અને પછી સોનું મોંઘે મૂલે વેચાય. એમ ભગવાનનું ભજન છે ને પારસમણી છે. જીવ છે એ ભગવાનના ભજનરૂપી પારસમણીનો સ્પર્શ કરે એટલે જીવ શિવ બની જાય ભાઈ, કેતા કલ્યાણકારી બની જાય, પવિત્ર બની જાય, અને એ મોંઘે મૂલે વેચાય, એના મૂલ્ય વધી જાય. અને એટલા માટે જે આપણા ઈષ્ટદેવ હોય, બહેનો ભાઈઓ બધાએ ભજન કરવું. ભજન કરવામાં કોઈ નિયમ નહીં. હુતા હુતાય માળા કરો, ભગવાનનું નામ લ્યો, ઉઠીને લ્યો, ખાતા પીતા નાતા ધોતા. એ કોઈ નવરા બેસીને કરવાની જરૂર નથી, કાંઈ નોખો સમય કાઢવાની જરૂર નથી. બહેનો રોટલા કરતા હોય, ભગવાનનું નામ લેતા જાય, ધૂન ગાતા જાય, રોટલો બનાવતા જાય. ઘરનું કામ કરતા હોય, કપડાં ધોતા હોય, વાહિદું વાળતા હોય, ભગવાનનું ધૂન ગાતા જાય, ભજન કરતા જાય, અને ઘરનું કામ કરતા જાય. નવરા બેસવાની જરૂર નથી. પણ ઈશ્વરનું ભજન જીવનમાં બહુ શાંતિ આપે છે, ખૂબ માણસને બળિયો બનાવે, ખૂબ માણસને મહાન બનાવે છે. અને એટલા માટે આપણે બધાએ ભજનની ટેવ રાખવી. ખર્ચો તો કાંઈ આમાં છે નહીં, 1 રૂપિયાનો ખર્ચો નથી.
ભગવાનના ભજન કરતાં આજે જેટલું કૃષ્ણનું ભજન થાય એટલું રાધાનું થાય. એમાંય વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણના કરતાંય રાધાનું ભજન વધારે થાય. ભક્ત છે ને ભગવાન કરતાંય આગળ વયો જાય. જો તમે આ ભાઈ હનુમાનજીએ રામનું ભજન કર્યું તો આ જ્યાં જ્યાં રામજીનું મંદિર હોય ત્યાં હનુમાન તો હોય જ, પણ જ્યાં હનુમાનનું મંદિર હોય ત્યાં રામ હોય જ એમ ન કહેવાય આપણે. એના જુદા મંદિરો તો પાછા કેટલા બધા. એટલે ભગવાનના ભક્ત થાય, ભગવાનનું ભજન કરે એ મહાન બને છે. અને પાછું ભજનમાં કેવું, જો અમુક અમુક ફંક્શન હોય ને એમાં અમુક માણસને જ એન્ટ્રી હોય, અમુક જ જઈ શકે, અમુક પોસ્ટમાં અમુક કામ કરવું હોય તો અમુક અધિકાર જોઈએ. ભજનમાં કોઈ એવો અધિકારની જરૂર નહીં. ગમે જ્ઞાતિનો માણા, ગમે એવો માણા, બધા ભગવાન ભજી શકે. એમાં કોઈ જાતિપાતિ છે નહીં. અને ભાઈ ઈશ્વર છે ને કોઈ જાતિપાતિ જોતા નથી. જાતિને પાતી નહીં હરી કેરા દેશમાં. કોઈ પણ જ્ઞાતિનો ગરીબમાં ગરીબ માણસ ભગવાન ભજી શકે. એટલે મારા ને તમારા જીવનમાં નારદજીના જીવનથી આપણે પ્રેરણા લઈએ, ભગવાનનું ભજન કરીએ.